નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ ત્યારે સમગ્ર વિશ્વની મહિલાઓના સામર્થ્ય અને શક્તિની વાતો થઈ, પરંતુ હકીકતમાં એવી કેટલી મહિલાઓ છે જે આજે પણ કઠોર સંઘર્ષ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. અમે આપને બે જુદી જુદી વિધવા મહિલાઓના જીવનની કડવી વાસ્તવિકતાને સમાજ સામે મૂકી રહ્યા છીએ. જુઓ અમારો આ ખાસ અહેવાલ. એક સદી કરતાં પણ વધુ સમયથી સમગ્ર વિશ્વમાં લોકો 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આત્મનિર્ભર મહિલાઓની વાત કરીએ તો સમાજનું એક એવું પણ પાસું છે જે આર્થિક રીતે નબળી પરિસ્થિતિનો શિકાર બનીને મજબૂરીના કારણે દેહ વેપાર સાથે જોડાઈ જાય છે. પોતાના પરિવારની ખુશી માટે આ એવી સ્ત્રીઓ છે જે પોતાની અસ્મત લૂંટાવી રહી છે. આ સભ્ય અને સુસંસ્કૃત સમાજને અરીસો ધરતી ઘટના છે અને આપણે સૌ કોઈ ઓછા વધતા અંશે એનાથી વાકેફ પણ છીએ. દેહ વેપાર કરીને પેટ્યું રડતી આ મહિલાઓએ પોતાની વેદનાને નેશન પ્લસ ન્યૂઝ સમક્ષ ઠાલવી. જ્યારે પ્રથમ વખત આ મહિલાઓએ પોતાની મજબૂરીને કેમેરા સમક્ષ વ્યક્ત કરી, આ મહિલાઓનો સંપર્ક કરી તેમની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો, ત્યારે સમજાવટ બાદ ભીની આંખે પોતાની વેદના જણાવી હતી. મજબૂરીથી કરું છું આ કામ અને આણંદમાં 20 વર્ષથી રહું છું કલ્યાકર. એટલે મારો નાનો છોકરો જેલમાં છે એટલે મારે અહીં આવવું પડ્યું અને હું પહેલાં કલ્યા કામ કરતી તે પણ છોડી દીધું મજબૂરીના ખાતે. જેલમાં છોકરાને કઈ રીતે કાઢું? મારા પાસ કોઈ આધાર નથી. અત્યારે હું ભરું જ રહું છું. ત્યારે બીજી બાજુ એક મહિલા માત્ર 25 વર્ષની ઉંમરે વિધવા બન્યા, પરંતુ મન મક્કમ કરીને ચાની લારી અને દુકાન ચલાવી પોતાની દીકરીઓને પરણાવી અને આજે 65 વર્ષની ઉંમરે પણ સોમાનભેર જીવન જીવી રહ્યા છે. સમાજમાં એક જ સિક્કાની બે બાજુ છે. જ્યાં કોઈ મહિલા અત્યંત દારૂણ સ્થિતિ સામે લડે છે અને સમાજમાં માનભેર જીવે છે, તો બીજી બાજુ કેટલીક મહિલાઓ સ્થિતિ સામે હારી જાય છે અને તેના લલાટે આજીવન નામોશી લખાઈ જાય છે. સાંભળો સોમાનભેર જીવતી આ મહિલાની વાત. મારા ઘરવાળા હતા ને, એમને કેન્સર હતું. તેમને સાથે સાથે હું આવતી હતી, બરાબર. એમને હાથે હાથે હું આવતી હતી ને, એમાં હું શીખી ગઈ. પછી એ ઓફ થઈ ગયા 6 મહિનામાં. પછી મેં જાતે ચાલુ કર્યું. બધી જિમ્મેદારી મારા હાથમાં આવી ગઈ. પછી 5 વર્ષની બેબી હતી ને, પછી છોકરીઓને ભણાવી 7-8 જેટલું મોટી કરી, પરણાવી. પછી એક મારા દિયર હતા, એમને એક્સિડન્ટ થયેલો, એ ઓફ થઈ ગયા. પછી એમની છોકરી મોટી કરીને પરણાવી. એમ કરીને 3 છોકરીઓ પરણાવી મારી જિમ્મેદારી. પછી મારું મકાન બનાવ્યું. પછી એક મારી બેબીને બહુ દુઃખ હતું, એને બનાવી આવી. પછી અત્યારે મારે જાતે જ હું કમાઈને ખાઉં છું. અત્યારે તમારી જોડે રહેવાવાળું કોઈ નહીં? કોઈ જ નહીં, હું એકલી. હા. કેવું લાગે બેન તરીકે ચાની લારી કરો, વેપાર કરો, કેવું લાગે? સારું લાગે કે ના લાગે, પણ આપણે પેટ માટે તો કરવું પડે ને. પેટ માટે ના કરવું પડે? હા. પેટ માટે જિમ્મેદારી આપણે હાથમાં હોય એ સારી ને. કોઈનું હોશિયારું તો નહીં ને. દર્શક મિત્રો, ગત રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ ત્યારે સમાજની આ બે મહિલાઓની જીવની સાથેની ખાસ વાતચીતને અમે સમાજ સામે મૂકી રહ્યા છીએ. મહિલા દિવસની ડાહી-ડમરી વાતો વચ્ચે સમાજમાં મહિલાઓની વાસ્તવિક સ્થિતિ દર્શાવવાનો અમારો આ એક પ્રયાસ છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.